દાખલા નંબર 11 જેની રકમ છે કે 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળ કાપી લેવામાં આવે છે. તો આ બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ શોધો, જ્યાં પાઈ બરાબર 3.14 લેવાના છે. તો જો પેલા આકૃતિ સમજીએ, એક ચોરસ ટુકડો આપેલો છે. સૌપ્રથમ આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ તેમાં અંદર રહેલા વર્તુળનું ક્ષેત્રફળ અને ત્યારબાદ બંનેની બાદબાકી, એટલે કે જે ફરતી બાજુનો જે રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ મળશે. સૌપ્રથમ ચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે જરૂર પડશે તેની બે બાજુઓની લંબાઈ, જે રકમમાં આપેલી છે 6 સેન્ટીમીટર છે. તો અહીંયા લખીએ કે ચોરસ પતરાની બાજુની લંબાઈ બરાબર 6 સેન્ટીમીટર. તો હવે ચોરસ પતરાનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 6 ગુણ્યા 6, જે થશે 36 સેન્ટીમીટર વર્ગ. આ છે આખા ચોરસ પૂઠાનું અથવા કે ચોરસ પતરાનું ક્ષેત્રફળ. હવે તેમાંથી એક વર્તુળ કાપવામાં આવે છે. તો અહીંયા લખીએ કે હવે ચોરસ પતરામાંથી એક વર્તુળ કાપવામાં આવે છે. આ વર્તુળની ત્રિજ્યા આપેલી છે જે 2 સેન્ટીમીટર છે. તો અહીંયા લખીએ કે આ વર્તુળની ત્રિજ્યા બરાબર 2 સેન્ટીમીટર છે. તો હવે આ વર્તુળનું ક્ષેત્રફળ છે તે આપણે શોધવાનું છે. તો અહીંયા લખીએ કે તેથી વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈ આર સ્ક્વેર, જ્યાં પાઈ બરાબર 3.14 અને આર છે તે 2 સેન્ટીમીટર, જેનો વર્ગ. 2 ગુણ્યા 2 એટલે 4, 3.14 ગુણ્યા 12, જે થશે 12.56 સેન્ટીમીટરનો સ્ક્વેર. આ આપણે શોધેલું છે વર્તુળનું ક્ષેત્રફળ. હવે બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ, એટલે કે આ બંનેની બાદબાકી. તો અહીંયા લખીએ કે તેથી બાકી રહેલા પતરાનું ક્ષેત્રફળ બરાબર ચોરસ પતરાનું ભાગ માઇનસ વર્તુળનો ભાગ. આ બંને ભાગની બાદબાકી કરીએ એટલે આપણો જવાબ છે તે મળશે. ચોરસનો ભાગ છે તે 36 છે અને વર્તુળનો ભાગ છે તે 12.56 છે, કે 36 માઇનસ 12.56, જે થશે 23.44 સેન્ટીમીટરનો સ્ક્વેર. એટલે કે બાકી રહેલો જે રંગીન ભાગ દેખાય છે તે 23.44 સેન્ટીમીટર સ્ક્વેર હશે.